હું નરેન ભૈયા આજે વાત કરીશું વાંસદા ખાતે યોજાયેલ આદિવાસી સંમેલન। આજના સંમેલનમાં ગુજરાત પ્રદેશ આદિજાતિના પ્રમુખ ગણપતભાઈ વસાવાએ વાંસદા ડાંગમાં થયેલ વિકાસની યાદ અપાવતા કહ્યું કે હું આગામી તાલુકા જિલ્લાની તમામ આદિવાસી રિઝર્વ સીટ પર કમળ ખીલાવીને નરેન્દ્ર મોદીના ચરણોમાં અમે અર્પણ કરીશું। 1 કરોડ કરતા વધારે મારો આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ 1 કરોડ આદિવાસી સમાજના આશીર્વાદ લેવા માટે આદરણીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ સાથે અમે છેલ્લા 15 દિવસથી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે ભાઈઓ બહેનો એવું પણ કહેવાય છે કે ગુજરાતમાં આદિવાસી સમાજનું મહત્વ ખૂબ છે કે આ કોંગ્રેસ એ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે અને આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી કોંગ્રેસને ખુલ્લા પાડવાનું કામ દેશમાં કોઈએ કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું। અનામત તો મળી ગઈ, પરંતુ જે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ દેશના તમામ મુખ્યમંત્રીશ્રીઓને પત્ર લખ્યો કે હું આ એસટી અને એસટી ને જે અનામત આપી છે એનો વિરોધ કરું છું। અને રાજીવ ગાંધી તો એનાથી પણ આગળ વધ્યા ભાઈઓ બહેનો, અને આદિવાસી અને દલિત માટે એમણે કીધું કે અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે। આ કોંગ્રેસનું ચરિત્ર આપણને ખબર નહોતું, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભામાં એમને ખુલ્લા પાડ્યા મિત્રો। અને એમનો દીકરો રાહુલ ગાંધી તો એનાથી પણ આગળ વધ્યો। જ્યારે નવસારી અને ડાંગમાં અને વલસાડમાં આવે તો આદિવાસી સમાજ માટે મીઠી મીઠી વાતો કરે, અને વિદેશમાં જાય ત્યારે મીડિયા સાથે ડિબેટમાં એમ કહે કે અમે ભારતમાં અનામત પ્રથા રદ કરવા માંગીએ છીએ। આઝાદીના આટલા વર્ષો પછી દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર રાષ્ટ્રપતિ પદે આદિવાસીને કોણે બેસાડ્યા? ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે। ગુજરાતમાંથી પહેલવેલા આદિવાસી રાજ્યપાલ મંગુભાઈ પટેલને કોણે બનાવ્યા? ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા। ભારતમાં આદિવાસી મંત્રાલય નહોતું, પહેલવેલું આદિવાસી મંત્રાલય ભાજપની સરકારે બનાવ્યું। વર્ષોથી જંગલની જમીન ખેડતા મારા આદિવાસી ભાઈ બહેનોને જંગલની જમીન કોણે આપી? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી આવી। ગુજરાતની અંદર આદિવાસીને મફત સારવાર લેવા માટે 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કોણ આપે? ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે। તો મત કોને અપાય? ચૂંટણી આવે તો મત કોને અપાય? કમળને અપાય, ભારતીય જનતા પાર્ટીને અપાય કે જે આપણા આદિવાસી સમાજનું વિકાસનું કામ કરતી હોય, આદિવાસી સમાજનું હિતની ચિંતા કરનારી સરકાર અને પાર્ટીઓને અપાય। અને અહીંયા આપણી પાસે શું ખૂટે છે ભાઈ? નરેશભાઈ જેવા મંત્રી આપણને મળ્યા છે, ધવલભાઈ જેવા સાંસદ મળ્યા છે આપણને, પડોશમાં અરવિંદભાઈ જેવા છે। એટલે તમે બધા કામે લાગી જાઓ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તો જીતવાની જ છે, પણ અરવિંદભાઈએ વાત કરી 2027 ની અંદર વાંસદા સહિત 27 આદિવાસી સીટો પર કમળ ખીલાવીને નરેન્દ્ર મોદીના ચરણોમાં આપણે અર્પણ કરીએ, એ જ અભ્યર્થના। વધુમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે આનંદ પટેલ રૂપી બમ્પરને અડચણરૂપ થતા કાર્યમાં હટાવી વિકાસના અધૂરા રહેલા કામો પૂરા કરવાની ખાતરી આપી હતી। શું કરશે? એટલે મેં કહ્યું છે કે માંગવા તો માય પણ નહીં દઈશે, ખાલી વાતો જ કર્યા કરશો, ખાલી વિરોધ જ કર્યા કરશો। લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે। પછી શું?
પછી શું મને સમજાવો. ભાઈઓ બહેનો, આ બધા લોકોને કહી જાઉં છું, બહુ જવાબદારીપૂર્વક વાત કરી જાઉં છું. અહીંયા બેઠેલા બધા લોકો જો જે છે એ બી પ્યોર આદિવાસી છે, કોઈ બીજા આદિવાસી નથી. અને અહીંયા 100% માનું કોઈ જાતનું ભેળસેળ નહીં, કોઈ પણ પ્રકારનું. અને હા, ચોવી કે આ બહેનો બી કઈ પસંદ કરવા જાય ને તો કેરેટ પૂછે પહેલા કેટલા કેરેટ તો છે. એટલા માટે બધા લોકોને કહું છું કે ભરોસો રાખજો. બાપજીભાઈ, ભરોસો રાખજો, અમારા સિવાય કોઈ બેલી નથી. જે કંઈ કરીશું તે બી અમે જ કરીશું, એટલે ભરોસો રાખજો. જે કંઈ કર્યું છે તે બી અમે કર્યું છે, અને જે બાકી છે તે પણ અમે કરવાના છે. જે ભાઈઓ બહેનો, આખા ગુજરાતમાં ગણપતભાઈ સાથે પરિભ્રમણ કરીએ છીએ. તમે જે આજે ભેગા થયા ને એટલા જ એનાથી વધારે પણ અનેક જિલ્લાઓમાં લોકો આવે છે. એટલા માટે આવે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે. એનાથી વિશેષ નરેન્દ્ર મોદી ઉપર ભરોસો છે. એટલા માટે કે રાત દિવસ તપસ્યા કરીને આપણા સમાજનું ભલું કરવાનું કોઈ કામ કર્યું હોય તો ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદીએ. એટલા માટે હું કહું છું, અમે કોઈ મસીહા નથી, મસીહા બનવા પણ માંગતા નથી. ફક્ત ને ફક્ત કોઈ મસીહા હોય તો નરેન્દ્ર મોદી મસીહા છે. ભાઈઓ બહેનો, આ સુવાવડની ચિંતા કરવી, આટકીને ઠારવાનું કામ કરવું, આરોગ્યની ચિંતા કરવી, શિક્ષણની ચિંતા કરવી, રસ્તાઓની ચિંતા કરવી, કોઈ પાકા આવાસની ચિંતા કરવી, કોઈના ટોયલેટની ચિંતા કરવી, એ ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદીએ કરી છે. કોઈ અત્યાર સુધી પહેલી નહીં હતી. અનેક લોકોએ વર્ષો સુધી બીજા લોકોને પણ મત આપ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીને તમે મત આપ્યા પછી રામ મંદિર પણ બન્યો, 570મી કલમ પણ દૂર થઈ, અનેક પ્રકારના કાર્ય નરેન્દ્રભાઈ કર્યા. એટલા માટે કહું છું કે તમારો એક એક મતની કદર નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. એટલે ભૂલે ચૂકી બી મત નહીં બગાડવાના. 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે, વચમાં ભલભલા ગયા. આ નરેન્દ્ર મોદી જ કરી શકે. અને નરેશભાઈએ તાલુકા જિલ્લાની આવનારી ચૂંટણીમાં તમામ સીટો પર વિજય મેળવીને પ્રજાના રહેલા અધૂરા કામોને પૂરા કરવાની ખાતરી આપી. વધુમાં સાંસદ ધવલભાઈએ આદિવાસી સમાજમાંથી આવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અન્ય ક્ષેત્રોમાં પ્રતિભા જેમણે હાંસલ કરી છે એવા તારલાઓનું મંચ પર ભવ્ય સ્વાગત કર્યું હતું અને પોતાની પ્રેરણા પૂરી પાડી હતી. આજે ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા અને વાંસદા તાલુકામાં ભવ્ય આદિવાસી મહાસંમેલન યોજ્યું હતું. અને એના અંતર્ગત અમારા નરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ગણપતભાઈ વસાવાનું અમે અભિવાદન કર્યું. અને ખાસ કરીને જે અમારા આદિવાસી સમાજના જે યુવાનો છે, જે અલગ અલગ ક્ષેત્રે મહારત હાંસલ કરી છે, સિદ્ધિઓ હાંસલ કરી છે, એવા યુવાનોને અમે પહેચાન કરીને એમને પણ આજે અભિવાદન કર્યા છે, એમને એવોર્ડ આપ્યા છે. અને યુવાનો કઈ રીતના હજુ આદિવાસી સમાજના ઉપર આવી શકે એના માટે પ્રોત્સાહન આપવા માટે આજે પૂરો પ્રોગ્રામ રહ્યો. તમે જેમ જોયું હશે કે આજે રેલીની રેલો નીકળ્યો હતો ને એક સાથે હજારો આદિવાસી નવસારી, ડાંગ, સુરત જિલ્લા દરેક જગ્યાથી આવીને આજે જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ પરંપરાઓ માટે આદિવાસી સમાજના યુવાનો આજે જમા થયા હતા. રેલીમાં હજારો લોકો જોડાયા હતા અને એ જ રીતે સભામાં પણ હજારો લોકો જોડાયા. અને જે રીતનો પ્રતિભાવ અમે આદિવાસી સમાજમાં જોઈ રહ્યા છે એ રીતે નિશ્ચિત છે કે 2027માંથી 27 આપણી આદિવાસી રિઝર્વ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અને દેડિયાપાડ અને વાંસદા પણ 100% ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય આવશે. એ ગેરંટી, એ વચન, લોકોનો વિશ્વાસ જોઈને અમને લાગે છે. વધુમાં તેઓએ આગામી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ડેડિયાપાડાથી લઈ વાંસદા સુધી આદિવાસીની તમામ 27 રિઝર્વ સીટો પર વિજય મેળવી
પોતે એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે એવી ખાતરી આપી હતી.